વડોદરાના આજવા રોડ પર આવેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓને થઈ ફૂડ પોઈઝનિંગની અસર. ધોરણ 9 થી 10 વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર નોંધાઈ છે. ફૂડ પોઈઝનિંગ થતાં વિદ્યાર્થીઓને ઝાડા ઉલટી થયા હતા. ગઈકાલે હોસ્ટેલમાં 10 વિદ્યાર્થીનીઓને અસર થઈ હતી. હોસ્ટેલમાં ભોજન લીધા બાદ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી. ગઈકાલે હોસ્ટેલમાં કઢી ખીચડી ખાધા બાદ બધાને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. વિદ્યાર્થીનીઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્ટેલમાં પરત લઈ જવામાં આવ્યા છે. હોસ્ટેલના શિક્ષકે લૂલો બચાવ કર્યો છે કે વિદ્યાર્થીનીઓએ પફ ખાધો હોવાથી ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ખાલી અમને 1-2 દિવસ થયો છે, તકલીફ આ થાય છે. અમે અહીંયા હોસ્ટેલમાં જ જમીએ છીએ, પણ અમારે બહાર જવું પડે છે એટલે લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલ છે ને ત્યાં અમે જઈએ છીએ. ના, એનું જ ખાઈએ છીએ. ના નહીં ખાધું. આજે તો અમે પૌવા બટાકા રાઠવા કરશું. પેટમાં દુખાવો થાય છે અને ઝાડા. પૌવા બટાકા ના, આજે સવારમાં. મને કાલથી થાય છે. કાલે કઢી ખીચડી જે ખાધું.